घर पर रहे, सुरक्षित रहे, लॉकडाउन का पालन करें। कोरोना से लड़ाई में आपके साथ है सोहम। નમસ્કાર. સોહમ ટીવીના કોરોના સે ડરોના કાર્યક્રમમાં આપ સૌ દર્શકોનું હું દીપક અંતાણી હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌ જાણો છો તેમ આ કાર્યક્રમમાં અમે દરરોજ જુદા જુદા ક્ષેત્રના મહાનુભાવોને આમંત્રિત કરીએ છીએ અને જે તે ક્ષેત્રમાં એ લોકો કેવી રીતે કોરોના સામેનું યુદ્ધ લડી રહ્યા છે, કારણ કે દરેક ક્ષેત્રને નાની મોટી અસરો થઈ જ છે અને દરેક ક્ષેત્રએ એની સામે લડવાના સાધનો ગોતી નાખ્યા છે, વિકલ્પો ગોતી નાખ્યા છે અને સૌ પોતાની રીતે એને લડી રહ્યા છે. થોડીક અનિશ્ચિતતા દરેક ક્ષેત્રની અંદર પણ છે. આજે આપણી પાસે 3 મહાનુભાવો રિયલ એસ્ટેટ કન્સ્ટ્રક્શન ક્ષેત્રમાંથી ઉપસ્થિત છે. આજના આપણા પ્રથમ મહેમાન છે શ્રી હરીશકુમાર જૈન, જેઓ રિષભરાજ ગ્રુપના એમડી છે અને બૃહદ મુંબઈ ડેવલપર્સ એસોસિએશન BDA ના તેઓ ફાઉન્ડર મેમ્બર અને વાઇસ પ્રેસિડેન્ટ છે. હરીશભાઈ, આપનું આ કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત છે. આજના આપણા બીજા મહેમાન છે શ્રી વિશાલભાઈ રતન ઘાયરા, તેઓ આર્કિટેક્ટ છે અને પ્લેટિનમ કોર્પના ડિરેક્ટર છે. વિશાલભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ. અને આપના આજના ત્રીજા મહેમાન છે શ્રી વિક્રમભાઈ મહેતા, જેઓ રિયલ એસ્ટેટ ડેવલપર છે અને મેસ્કોન ડેવલપર્સમાં તેઓ છે. વિક્રમભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે. આપ ત્રણેય સર કન્સ્ટ્રક્શન રિયલ એસ્ટેટ ફિલ્ડની અંદર ખૂબ સિનિયર છો. ઘણા બધા પ્રોજેક્ટ્સ આપે સક્સેસફુલી બધાએ કરેલા છે અને અત્યારે પણ ઘણા બધા પ્રોજેક્ટ સાથે આપ સૌ એસોસિએટ છો. બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન અથવા તો આ રિયલ એસ્ટેટ જેમ ગોલ્ડ છે એમ રિયલ એસ્ટેટ પણ ઇન્વેસ્ટમેન્ટ માટેનું, મની સર્ક્યુલેશન માટેનું અથવા તો શેર માર્કેટની જેમ માર્કેટ અપડાઉનનું એક મોટું માધ્યમ છે, ઇન્વેસ્ટમેન્ટનું મોટું માધ્યમ છે, કારણ કે ઇટ્સ એ ઇનમૂવેબલ પ્રોપર્ટી અને એનું રોકાણ ક્યારેય નુકસાનમાં નથી જતું. એટલે જનરલ ઇન્ડિયન ટેન્ડન્સી પ્રમાણે લોકો રિયલ એસ્ટેટમાં વધારે રોકાણ કરતા હોય છે અને એનઆરઆઈસ પણ અહીંયા વધારે રોકાણ કરતા હોય છે. અને આજે સૌ દર્શકોના સદનસીબે આપ ત્રણે હાજર છો, તો રિયલ એસ્ટેટ વિશેની થોડીક જાણકારી આપ સૌ પાસેથી લઈશું. વર્તમાન પરિસ્થિતિમાં બીજા ઉદ્યોગોની જેમ રિયલ એસ્ટેટને પણ અસર થઈ જ છે. હવે પાછો વરસાદ શરૂ થશે, મજૂરો પોતાને વતન પાછા ગયા છે, એમાંથી ક્યારે પાછા આવશે કે કેવી રીતે પાછા આવશે એ પણ એક પ્રશ્ન છે. અને જે રો મટીરિયલ પૂરું પાડતી ફેક્ટરીઝ છે એમાં પણ આ જ પ્રકારના પ્રશ્નો ચાલી રહ્યા છે. ઘણા પ્રોજેક્ટ ચાલુ છે, ઘણા અધૂરા છે, ઘણા નવા શરૂ થવાના હશે, ઘણા નાના પ્રોજેક્ટ સાથે રમનારા રિયલ એસ્ટેટ બિલ્ડર્સ હશે અને ઘણા બહુ મોટા બ્રાન્ડેડ ગ્રુપ છે. આ બધા પર કેવી રીતની અસર થઈ છે એ મારે જાણવું છે. હરીશભાઈ, આપની પાસેથી. હરીશભાઈ. થેન્ક યુ દીપકભાઈ. દીપકભાઈ, આની અંદર એમ છે કે કોરોનાના હિસાબે ખાલી રિયલ એસ્ટેટ જગત નહીં, બધા જ જેમ તમે કીધું, ટોટલ કોઈ એકે સિંગલ ઇન્ડસ્ટ્રી કે એકે કોઈ એવું સેક્ટર નથી કે જેને આનાથી ઇફેક્ટ નથી પડી. બધા એના અંદર ધીસ ઇઝ ધ નેચરલ પેન્ડેમિક યુ કેન સે, અને એની અંદર બધા જ આની અંદર જોડાઈ ગયા છે. અને રિયલ એસ્ટેટમાં હું તમને કહું તો મેજરલી રિયલ એસ્ટેટ ઓલરેડી થોડું સ્લેક ચાલતું જ હતું 4-5 વર્ષથી. એની અંદર કોવિડ આવીને એમાં રિયલ એસ્ટેટની હજી પ્રોબ્લેમો વધી ગઈ નથી કારણે, એટલે કામ બધા બંધ થઈ ગયા કમ્પ્લીટ A to Z. એ લોકડાઉનના હિસાબે ઓલ નેશન વાઇડ ઓલ ધીસ સેક્ટર્સ હેવ બીન ક્લોઝ. તો કામ બંધ થઈ ગયા. એમાં અમે લોકો જેમ કામ તો બંધ થયા પણ લેબર અમે સાચવીને રાખ્યા. લેબરને આખી ઇન્ડસ્ટ્રી અમે લોકો બધા એઝ એન ડેવલપર્સ એ લોકોને ડેલી નેસેસિટી હોય, એ લોકોની જે જરૂરતમંદ હોય, વી મેડ શ્યોર કે અમે લોકો એ લોકોને સાચવીને રાખીએ કરીને. પણ લોકડાઉન વધતું ગયું એની મુંબઈની અંદર મેજરલી માઇગ્રન્ટ લેબર છે. તો એક
બધાને કે ભાઈ હવે અહીંયા પરિસ્થિતિઓ સુધરતી નથી એટલે લાઈક ઓલમોસ્ટ 85% માઇગ્રન્ટ લેબર્સ બધા પોતપોતાના દેશમાં વયા ગયા છે. અત્યારે કરંટ પરિસ્થિતિમાં લેબર્સની ભયંકર શોર્ટેજ છે. લેબર્સ માટે તમે મને 3-4 વસ્તુ કીધી છે, હું એક પોઈન્ટ બાય પોઈન્ટ તમને હું છે. તો લેબર્સ માટે આપણે એમ વિચારીએ કે ભાઈ ઓલ્ધો બધા લેબર્સ વયા ગયા છે, પણ આઈ સી ટુ ઇટ કે આટલા બધા લેબર્સ ત્યાં જઈને બી ત્યાં આગળ બી એ લોકોને લાઇવલીહુડ હોવું જોઈએ. સો ઓલરેડી લાસ્ટ વીક મુંબઈ મિરરમાં બી હતું કે લેબર્સ હેવ સ્ટાર્ટેડ કમિંગ ઇન, બટ વેરી સ્લો પેસમાં, બહુ નાના પેસમાં આવી રહ્યા છે. પણ સ્લોલી એન્ડ સ્લોલી ગ્રેજ્યુઅલી વી સી દિવાળી સુધી, બટ ઇટ વિલ ટેક ટાઈમ, બટ દિવાળી સુધી લેબર્સ બધા આવી જવા જોઈએ. વન્સ ધ લેબર્સ આર બેક તો આપણું આ કામ ફરી શરૂ થઈ જશે. અચ્છા, બીજું જે તમે મને કીધું કે ભાઈ આમાં મોટા ડેવલપર્સ એઝ વેલ એઝ નાના ડેવલપર્સ બધાને કેવી રીતના અસર થયું છે કરીને. મોટા ડેવલપર્સ લાઈક ઓલ ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ હોય છે. મુંબઈમાં રીડેવલપમેન્ટ હોય છે, વધારે રીડેવલપમેન્ટ હોય છે, તો દે આર લાઈક સ્મોલ પ્રોજેક્ટ્સ ઓલ્સો. અને સ્લમના લઈએ તો બીજા મોટા પ્રોજેક્ટ હોય છે. રીડેવલપમેન્ટમાં સ્લમ બી આવે છે, મહાડા બી આવે છે, અને જનરલ પ્રાઇવેટ સોસાયટી રીડેવલપમેન્ટ, સ્લમ્સના જે પ્રોજેક્ટ હોય છે એ મોટા હોય છે. તો અસર તો નાના કરો કે મોટા કરો બધાને અસર એવી જ પડી છે. પ્રોજેક્ટ બંધ થવાથી, લેબર્સ ન હોવાના કારણથી, બીજી કોઈ રાહત પેકેજ મેજરલી રિયલ એસ્ટેટમાં ગવર્મેન્ટને અત્યાર સુધી ના આવવાથી, તો નાની નાની તકલીફ, મોટાને મોટી તકલીફ. રેન્ટ જે ચાલે છે, રેન્ટ આપવું પડે છે અમારે. We have to pay continuous rent to all the tenants who are જે બહાર બધા અમે ટેમ્પરરી શિફ્ટ થાય છે. જે પોતાનું મકાન અમને રીડેવલપમેન્ટ કરવામાં આવે છે એટલે અમને રેન્ટ આપવું પડે છે. તો એ જે થાય છે તો એમાં રેન્ટ આપવું પડે છે. ઇસ્લામમાં બી બધે આપવું પડે છે, તો એ અમે બંધ ન કરી શકીએ. રેન્ટ બધાને આપવું જ પડે છે. ઇન્ટરેસ્ટ કોસ્ટ છે એ બે કરવી જ પડે છે. જે ડે ટુ ડે વર્કિંગ છે, સેલરીઝ છે, એ બધી અમને લાગે જ છે. એટલે ઇફેક્ટ તો એક સારા એવી મોટા વેવામાં આવી છે. પણ બધું આ કહેવાય છે કે ભાઈ અંધારા પછી ઉજાળું આવે છે. બ્રાઇટર સાઇડ આફ્ટર ધ ડાર્કેસ્ટ સાઇડ. સો ઇટ મસ્ટ બી એ બ્લેસિંગ ઇન ડિસગાઇઝ. તો એમાં દિવસો આગળ હજી થોડુંક વ્યવસ્થિત પોલિસીસ વગેરે, રિફોર્મ્સ વગેરે ગવર્મેન્ટ, સ્ટેટ ગવર્મેન્ટ ઇઝ ઓલ્સો સારી રીતના વર્કિંગ કરી રહી છે. તો રિફોર્મ્સ બી સારા આવે તો અગેન ઇન્ડસ્ટ્રી પાછી બૂમમાં આવશે. અને વી શુડ ટેક ઇટ ધીસ પેન્ડેમિક કોરોના એઝ એન પોઝિટિવ વે. તો એની અંદર અમને લાગે છે કે બહુ જલ્દી જેવી રીતના આ બધું થોડું ક્લેરિટી 6-8 મહિનામાં થઈ જાય તો લુક એટ ઇટ કે ભાઈ આગળ જતા there should be a good boom and good future for all the industries, not only real estate. થોડો ટાઈમ ને હજી આના લેવલમાં આવતા જે પ્રમાણે કેસીસ વધી રહ્યા છે મુંબઈમાં, જે પ્રમાણે પરિસ્થિતિ થઈ રહી, તો હજી થોડુંક ટાઈમ લાગશે. બટ ધ મેજર ધ ટાઈમ લાગે તો એમાં પછી રિઝલ્ટ બી આગળ જઈને સારું અમને દેખાય છે. કરેક્ટ. સો વી વિશ કે આ જલ્દીથી પાછું બધું આપ કહો છો એમ પોઝિટિવલી સર્કલમાં ગોઠવાઈ જાય. પણ વિશાલભાઈ, મારે એ જાણવું છે કે જે ઓન ગોઈંગ પ્રોજેક્ટ અમુક એવા હશે કે જેનું 80-90% કામ પૂરું થઈ ગયું હોય અને કદાચ આ લોકડાઉન ના થયું હોત તો પોઝેશન પણ અપાઈ ગયા હોત અથવા તો એની તૈયારી હોત, તો એવા પ્રોજેક્ટ્સ તાત્કાલિક પૂરા કરવા માટે બિલ્ડર્સને ઉતાવળ હશે ખરી? કારણ કે અને એમાં પાછળ ગ્રાહક પાસેથી જે પેમેન્ટ લેવાના હોય પોઝેશન વખતનો છેલ્લો હપ્તો, એની શરતોમાં કોઈ રાહત આપવી પડશે ખરી? શું લાગે છે આપને વિશાલભાઈ? દીપકભાઈ, ડેફિનેટલી એવા ઘણા પ્રોજેક્ટ્સ હશે જે લાસ્ટ સ્ટેજમાં 90-95% કમ્પ્લીટ થઈને પછી લોકડાઉનના કારણે અત્યારે સ્ટોપ થઈ ગયા હશે. મારું જ એક બિલ્ડિંગ અંધેરી વેસ્ટ ડીએન નગરમાં એવું છે જે અમે ગુડી પાડવાના દિવસે પોઝેશન આપવાનું નક્કી કરેલું હતું. બધી જ તૈયારીઓ થઈ ગઈ હતી અને માત્ર એક અઠવાડિયાના ગેપના લીધે અત્યારે 3 મહિના થઈ ગયા છે જ્યાં હું સોસાયટી મેમ્બર્સ, રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ હતો તો મારા જૂના સોસાયટી મેમ્બર્સ ને પોઝેશન નથી આપી શક્યો. એવી જ રીતે કસ્ટમર્સનું પણ 90-95% પેમેન્ટ આવી ગયું છે પણ નથી આપી શક્યા પેમેન્ટ. આ ટાઈપના પ્રોજેક્ટ છે દીપકભાઈ જ્યાં કસ્ટમર્સે પેમેન્ટ આપી દીધેલા હશે અને ડેવલપરોએ માત્ર નાના મોટા કામો ફિનિશ કરીને કરવા હશે, તો આઈ એમ ક્વાઇટ શ્યોર કે ડેવલપર્સ
ગમે તે રીતે લેબરની અરેન્જમેન્ટ કરીને એ પ્રોજેક્ટ કમ્પ્લીટ કરશે. કરેક્ટ. હા, પણ કેમ કે એ લોકોને પણ જેવી રીતે મોસ્ટલી બધા ડેવલપર્સ મુંબઈમાં જે સ્મોલ ટુ મિડ સ્કેલ ડેવલપર્સ છે, મોસ્ટલી બધા રીડેવલપમેન્ટ કરતા હોય છે. તો રીડેવલપમેન્ટમાં એક્ઝિસ્ટિંગ સોસાયટી મેમ્બર્સના રેન્ટના ભાડાના મીટરો ચાલુ હોય છે, એટલે એ બંધ કરવાના ખાતર ગમે તેમ કરીને એ પ્રોજેક્ટ તો કમ્પ્લીટ કરશે જ લોકો. હા, જ્યાં એવી જગ્યા હશે, એવા પ્રોજેક્ટ હશે જ્યાં કસ્ટમર્સના પેમેન્ટ આવવાના બાકી હશે, અને એમાં પણ જો હોમ લોન્સ હશે તો કોઈ વાંધો નહીં આવે, બેંક્સ આગળ જઈને લોન્સ ડિસબર્સ કરશે જ વર્ક પ્રોગ્રેસના પ્રમાણે. પણ જ્યાં કસ્ટમર્સે પોતાના સેલ્ફ ફાઇનાન્સિંગ કસ્ટમર્સ જે હશે, જે પોતે પૈસા આપવાના હશે, અને જો એ લોકોએ ડીલે કર્યા પેમેન્ટ, તો ડેફિનેટલી ડેવલપર્સને થોડોક ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ આવશે. તો કસ્ટમર્સોએ વિચારવાનું છે કે ગમે તેમ કરીને, કાં જેણે બેંક લોન ના લીધી હોય, આ સ્ટેજ પર આવીને બેંક લોન લઈને જો ડેવલપર્સના પેમેન્ટ એ લોકો કમ્પ્લીટ કરશે, તો આઈ થિંક વી આર શ્યોર કે પ્રોજેક્ટ તો બધા કમ્પ્લીટ થઈ જશે, એમાં કોઈ ઇશ્યુ નહીં. યસ, એટલે કસ્ટમરે અને ડેવલપર્સે થોડુંક એકબીજાને સમજીને કોઓપરેટ કરીને કોઓપરેટ તો ડેફિનેટલી એકબીજાને કરવું પડશે, અને ડેવલપર્સો પણ કરવા તૈયાર જ છે. પણ ડેવલપર્સના લિમિટેશન્સ અમુક હોય છે. કસ્ટમર્સને લાગે કે કઈ ફરક નથી પડતો, તમે અમારા પૈસા પછી લઈ લેજો, પણ એ જ પૈસાથી જો પ્રોજેક્ટ કમ્પ્લીટ કરવાનો હોય તો બંને બેસીને એક તાલમેલ કરીને વાત કરવી પડશે, અને આઈ એમ ક્વાઇટ શ્યોર એમાં સોલ્યુશન્સ નીકળશે. વિશાલભાઈ, આઈ થિંક ઓવરઓલ દરેક સ્ટેક હોલ્ડરે એકબીજાનો હાથ પકડીને આમાંથી બહાર નીકળવું પડશે, એમાં કોઈ ચોઇસ જ નથી. એ જ રીતે અમારા કોન્ટ્રાક્ટર્સ છે, અમારા મટીરિયલ સપ્લાયર્સ છે, એન્ડ ઓલરેડી એવરીવન ઇઝ શોઈંગ લોટ ઓફ કોઓપરેશન એન્ડ પેશન્સ. આમાં એવું છે કે બધા એકબીજાની મદદ કરે છે અને બધા જ તકલીફમાં છે. કરેક્ટ. એટલે બધા એકબીજાની તકલીફ સમજવી જ પડશે. પણ વિક્રમભાઈ, આ બધાની વચ્ચે અમુક આર્ટિકલ્સ ન્યૂઝપેપરમાં ને ઇન્ટરનેટ પર ને એવી રીતે એવા આવ્યા છે કે હવે મકાનોની કિંમત ઘટશે, કારણ કે બધાને એક આર્થિક ભારણ આવ્યું છે વ્યવસાયમાં, સેલરીમાં, બધી રીતે. એટલે એક મની સર્ક્યુલેશનની સાયકલ અટકશે, એટલે કોઈ 1 વર્ષ સુધી કોઈ લેનાર જ નહીં હોય, પ્રોપર્ટી બુકિંગ કરનાર જ, અને એને કારણે 20 થી 40% માર્કેટ નીચું જશે. એટલે જેને પ્રોપર્ટી લેવી હોય એના માટે આ શ્રેષ્ઠ સમય છે, એવા પ્રકારના આર્ટિકલ્સ આવી રહ્યા છે. તો આપનું આ બાબતમાં શું કહેવું છે? ખરીદનાર હશે, માર્કેટ ડાઉન જશે, કે માર્કેટ ઉપર આવે એના માટે બિલ્ડર્સ રાહ જોશે? દીપકભાઈ, એમાં એવું છે, મારું માનવું થોડુંક આના કરતા જુદું છે. અને આજે આપણે આર્ટિકલ્સની વાત કરી કે જેમાં આપણે જે લઈને આપણને એવું વિચાર આવે કે 20% 40% ઘટશે, તો એનું આપણે બેઝ પર જઈએ તો પહેલો આર્ટિકલ આવ્યો તો જ્યારે દીપક પારેખ સાહેબ, ચેરમેન ઓફ HDFC બેંક, મેડ અ સ્ટેટમેન્ટ કે ભાઈ બિલ્ડરે 20% ઓછા કરીને બી માલ કાપવો જોઈએ, અને બીજા 20% પિયુષ ગોયલ સાહેબ ઇન્ટરવ્યુ થી આવ્યા. તો ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એવી છે કે આવી મોટી હસ્તી જે બેંકના ચેરમેન છે, વેન હી ઇઝ ટોકિંગ ઓફ ધેટ, એનું બીજી સાઈડ ઓફ ધ સ્ટોરી એવી છે કે આરબીઆઈ બેંકે કોવિડના સમયમાં લોકોને તકલીફ ફાઇનાન્શિયલી ઓછી થાય એના માટે બેંકના જે રેપો રેટ્સ છે તે રિવર્સ રેપો રેટ્સ તે ઘટાડ્યા. ધી આઈડિયા ઇઝ કે બેંક્સ શુડ રિડ્યુસ ધેર ઇન્ટરેસ્ટ રેટ્સ, જેથી કરીને દરેક બિઝનેસમાં, વેધર ઇટ ઇઝ રિયલ એસ્ટેટ, તો રિયલ એસ્ટેટમાં ડેવલપર્સના કોસ્ટમાં બેનિફિટ થાય, ઇટ કેન બી પાસ્ડ ઓન ટુ ધ કન્ઝ્યુમર્સ. સેકન્ડલી, જેને હોમ લોન લીધી હોય એના ઇન્ટરેસ્ટ રેટ ઘટે એટલે એની ક્ષમતા વધી જાય ટ્રાન્ઝેક્ટ કરવાની. પણ ઇન્ટરેસ્ટિંગલી બેંક્સે આ રેપો રેટના રિડક્શન પછી બી ઇન્ટરેસ્ટ રેટ ઘટાડ્યા નથી. એટલે જે લોકો ડેવલપરને સલાહ આપે છે કે ભાઈ તમે રેટ ઘટાડીને માલ કાપો, એ પોતે રેટ ઘટાડતા નથી. એટલે દેટ ઇઝ અ સેડ પાર્ટ, અને this definitely the government should look into. It is in the larger interest. See, આ આરબીઆઈ પોતાનું નુકસાન કર્યું છે, બેંકના પ્રોફિટેબિલિટી વધારવા માટે નથી કર્યું, આ લોકોને પાસ કરવા માટે આપ્યું છે. આ રીતે જો દરેક વર્ગ પોતપોતાનો કોન્શિયસ પ્રમાણે કામ કરશે ને, તો યસ, ધેન ધેર વિલ બી અ સિચ્યુએશન કે આપણે આને પોઝિટિવલી લઈને આગળ વધશું. બીજું ઇવન ફ્રોમ ધ સેન્ટર there are
લોટ ઓફ એક્સપેક્ટેશન્સ, રિયલ એસ્ટેટની ઘણી બધી એક્સપેક્ટેશન છે કે જે અમારા પેન, અમે એમ નથી કહેતા કે અમને 50,000 કરોડનું પેકેજ આપો કે બિલ્ડરોને આટલા રૂપિયા આપી દો. વી ડોન્ટ વોન્ટ ધેટ. પણ એટલી તો જરૂર આશા રાખીએ કે જે અમારા પેન પોઈન્ટ્સ છે, જેમ કે જીએસટી છે, એક એક્ઝામ્પલ તરીકે તમને આપું કે ભાઈ જીએસટી, તમે આપણે વાત કરી કે જીએસટી ઇઝ અ ગેમ ચેન્જર, બટ રિયલ એસ્ટેટના ઇશ્યુઝને લઈને જીએસટી એટલું ઇમ્પ્રેક્ટિકલી ઇમ્પ્લિમેન્ટ થયું છે કે અમને એનું એટલી બધી અસર થઈ છે કે આજે ફોર એક્ઝામ્પલ એક સિમ્પલ વાત કરું કે આજે હું રીડેવલપમેન્ટ કરું છું. રીડેવલપમેન્ટના પ્રોજેક્ટમાં જે અમે એરિયા મેમ્બરોને ફી આપીએ છીએ એના પર બી હવે જીએસટી લાગુ કર્યું છે, એ બી માર્કેટ રેટ. તો દરેકે દરેક પ્રોજેક્ટમાં કરોડો રૂપિયાનો લોસ થઈ ગયો એ એંગલ. તો ગવર્મેન્ટ જો આટલું બી સંભાળી લે ને, આ બધા જે ઇસ્યુ છે એની ક્લેરિટી લાવે, રૂલ્સ સિમ્પ્લિફાય કરે, અને જો ડેવલપર્સને શોર્ટ ટર્મમાં તકલીફો બધાને આવવાની છે, શોર્ટ ટર્મની તકલીફમાં જો અમને હાથ સંભાળી લે, ઇન ટર્ન રિયલ એસ્ટેટ કેન ચેન્જ ધ ઇકોનોમી ઓફ ધીસ હોલ કન્ટ્રી. એ ક્ષમતા રિયલ એસ્ટેટમાં છે. કરોડો જોબ્સ રિયલ એસ્ટેટ જ ઉભા કરી શકશે. તમે કોઈ ગરીબોને એના બેંક અકાઉન્ટમાં 1,000, 2,000, 5,000 આપવાથી એની લાઈફ ચેન્જ નથી થવાની, પણ જો એનો જોબ વયો જશે તો તમે એને સાચવી નહીં શકો. તો આ વસ્તુને ગવર્મેન્ટ હેઝ ટુ લુક ઇનટુ ઇટ, અને રિયલ એસ્ટેટ ઇઝ રેડી. અમે બધા રેડી છે આને આગળ લઈ જવા માટે. આ માટેની કોઈ રજૂઆત આપણે સરકારમાં કરેલી છે ખરી? યસ, હરીશભાઈ, કેન યુ ટોક ઓન ધેટ? હું એક એડ કરવા માંગુ છું. હું વિશાલભાઈની વાત એડ કરીશ. વિશાલભાઈ કીધું ને કે ભાઈ અમે લોકો બધા સમજો કે ડેવલપર સાથે કોઓપરેટ કર્યું, ડેવલપર લેબર સાથે કર્યું, ડેવલપર્સ અલાઇડ ઇન્ડસ્ટ્રી સાથે કર્યું. તો એની માટે જેમ વિક્રમભાઈએ કીધું કે ભાઈ ગવર્મેન્ટને થોડુંક સમજવું જોઈએ. ગવર્મેન્ટ હવે ટાઈમ આવી ગયો છે કે ડેવલપર એન્ડ ગવર્મેન્ટ શુડ સિટ ટુગેધર. સો વિચાર કરો એની માટે, જેમ અમે લોકો એકબીજાને આ પીરિયડમાં સાચવ્યા એવી રીતે ડેવલપર ઇન્ડસ્ટ્રી, રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રી અને ગવર્મેન્ટ સાથે બેસીને કે ભાઈ ગવર્મેન્ટ વિચારે છે કે રેવન્યુ લોસ થઈ જશે, દેશ કેવી રીતના ચલાવશો, તો એનો એક બેસીને રસ્તો કાઢી શકીએ છીએ કે આ રિલીફ આપવાથી આટલું મોટું ડેવલપમેન્ટ થઈ શકે છે, નેશન બિલ્ડિંગ છે, એમ્પ્લોયમેન્ટ સીકર છે રિયલ એસ્ટેટ. સો દેટ will impact. So by not sitting together and not discussing it, not resolve it, instead of giving this statement, let's sit together. This is, we would request की गवर्नमेंट ने कि let's sit together. आपसમાં કે ભાઈ ગવર્મેન્ટ ની જે તકલીફ છે એ બી અમને ખબર છે, જે ન ખબર હોય તો એ અમે સમજી શકીએ છીએ. તો એને આપણને કેવી રીતનો રસ્તો કાઢીને વિન વિન સિચ્યુએશન ગવર્મેન્ટ માટે બી થાય, રિયલ એસ્ટેટ માટે બી થાય, અને એમ્પ્લોયમેન્ટ બી આટલું જનરેટ થાય. અને એઝ ફાર એઝ જે તમે વાત કરી છે કે અહીંયા રજૂ કરી છે, વી હેવ, અમે લોકડાઉન નો પૂરેપૂરો ઉપયોગ કર્યો છે આમાં કે ભાઈ રિયલ એસ્ટેટ મેં તમને કીધું ઓલરેડી પહેલાથી પ્રોબ્લેમમાં ચાલતું હતું કરીને ઘણા લેવલ પર અમે રિપ્રેઝન્ટેશન્સ બધી સેન્ટ્રલ ગવર્મેન્ટને બી કરી છે, સ્ટેટ ગવર્મેન્ટને બી કરી છે. ને તમને એક સારી વાત કહું આની અંદર કે આ જે પેન છે ને, આ પેન બધાને ભેગા કરી નાખ્યા છે. ફર્સ્ટ ટાઈમ ઇન હિસ્ટ્રી ઓફ મુંબઈ આ પેન ઇઝ ગુડ. પેન કોઈ સારું દાગ અચ્છે આમ કહીએ ને, ઓલું એડ આવે એવી રીતના કે પેન ઇઝ ગુડ. મેં અમારે યુનિટી વેબિનાર, મેગા યુનિટી વેબિનાર કર્યા હતા અમે લોકો, અમારું એસોસિએશન પીડીએ તરફથી. એની અંદર 14 ડેવલપર એસોસિએશન ફ્રોમ MMR region, 25 ચેનલ પાર્ટનર એસોસિએશન, લોયર્સ એસોસિએશન, આર્કિટેક્ટ એસોસિએશન, સોસાયટી એસોસિએશન બધા ભેગા થઈને we all got together to represent ગવર્મેન્ટ. એમાં એક પેટિશન અમારા MMR એક્શન કમિટીના અંડરમાં અમે પ્રધાનમંત્રીને લખી છે. અપીલ બનાવી છે, જે અમે લોકો બધા આખી ઇન્ડસ્ટ્રી સાઇન કરીને પ્રધાનમંત્રી સાહેબને અમે મોકલાવીએ છીએ અમારા પેઇન પોઈન્ટ માટે. કરેક્ટ, કરેક્ટ. ઓલ ધ ન્યૂઝ હેવ ઓલરેડી રીચ. આપણા FM મેડમ ને બી પહોંચી ગયા છે. દેવેન્દ્ર ફડણવીસ સાહેબ PM છે, એમને બી આમાં પાર્ટ લીધો છે, એ બી વેબિનાર પર આવ્યા હતા. અને દીપકભાઈ, બીજો પોઈન્ટ એડ કરું, જે આપણે પ્રાઇસ રિડક્શન ની વાત કરી, તો હવે આ બધા પેન પોઈન્ટ્સ ને લઈને હવે ડેવલપરનું માર્જિન 10% બચ્યું નથી, એટલે એમાં 20% રિડક્શન એ વર્ચ્યુઅલી પોસિબલ જ નથી. સો ધીસ ઇઝ વેર ગવર્મેન્ટ હેઝ ટુ નાઉ મૂવ ઇન. ધીસ ઇઝ ધ ટાઈમ. કરેક્ટ. કારણ કે આ જનરલ લોકોની એવી માન્યતા હોય છે કે આ લોકોને બહુ જ મોટું માર્જિન હોય છે, બિલ્ડરો બહુ જ કમાય છે, પણ ઇટ્સ અ ટફ જોબ. અને વી વિશ કે જેમ હરીશભાઈ કીધું એમ કે ભાઈ સરકાર સુધી વાત પહોંચે, અને નેચરલી સરકારે પોઝિટિવ વિચારવું પડશે, કારણ કે બહુ મોટું માર્કેટ છે, બહુ મોટું મની સર્ક્યુલેશન આની અંદર રહેલું છે. અને લોકો માટે પણ મકાનમાં જવું અને મકાન હોવું, દરેકને ઘર હોય
એ એક મહત્વની વસ્તુ છે. પણ આ સરકાર સાથેની વાત ચાલે છે ત્યારે હરીશભાઈ, અમારા જસ્મીનભાઈનો એક ખાસ સવાલ છે. મને એમાં બહુ સમજણ નથી પડતી, પણ એમણે રેડી રેકનરની વાત કરેલી કે જે કંઈ રેટ્સ નક્કી થાય છે એ રેડી રેકનરને આધારે નક્કી થાય છે અને સ્ટેમ્પ ડ્યુટી પણ એના આધારે જ હોય છે. તો આ કેટલું યોગ્ય છે, અથવા તો આમાં કંઈ ફેરફાર આવે એના માટેની રજૂઆત કોઈ સરકારને થઈ છે? રેડી રેકનર એટલે એક બેઝ પ્રાઇસ હોય છે ગવર્મેન્ટના. એમાં લેન્ડના પ્રાઇસ હોય છે, ફ્લેટના પ્રાઇસ હોય છે, ઓફિસના પ્રાઇસ હોય છે, શોપના પ્રાઇસ હોય છે. દેટ ઇઝ ડિસાઇડેડ બાય ગવર્મેન્ટ એવરી યર. ગવર્મેન્ટ છે ને એની અંદર કે ભાઈ આ રેટ માર્કેટની જે રેટ ચાલતો હોય તો એમાં એને કમ્પેર કરીને દર વર્ષે એને રિવાઇઝ કરે. છેલ્લા 2 વર્ષ સમજો કે માર્કેટ એટલી બધી નથી મજા એટલે એ લોકોએ નથી વધાર્યા, પણ લાસ્ટ 10 yearsમાં રેડી રેકનર્સ જે પ્રકારથી વધ્યું છે, ફોર એક્ઝામ્પલ કે 2000 નું રેડી રેકનર વધી ગયું છે 15-16 હજાર સુધી. એટલે 15 ટાઈમ્સ રેડી રેકનર, 10 ટાઈમ્સ રેડી રેકનર બધા વધી ગયા છે. જે વર્કિંગ આપણે મુંબઈમાં થાય છે કે મહારાષ્ટ્રમાં, આપણે મહારાષ્ટ્રની વાત કરીએ, મહારાષ્ટ્ર માટે રેડી રેકનર તો એની અંદર જે બધી વર્કિંગ અમારે જે પ્રીમિયમ ભરવાના આવે છે, સ્ટેમ્પ ડ્યુટી ભરવાની આવે છે, અમને જે ટીઆર લેવામાં આવે છે, એવરીથિંગ આ બધું જ રેડી રેકનરથી લિંક કરેલું છે કમ્પ્લીટ. આ જે રેડી રેકનર કન્ટિન્યુઅસ આટલું વધી ગયું છે એટલે એનાથી ઘણી મોટી અસર પડી છે અમારી વર્કિંગોમાં બધામાં. માર્કેટ ન વધ્યું આટલું ગયા છેલ્લા 5-6 વર્ષથી, પણ રેડી રેકનર કન્ટિન્યુઅસલી ફ્રોમ લાસ્ટ 10 years વધતું જ ગયું. અને ઈ પ્રપોર્શનમાં અમારા પ્રીમિયમ્સ બધા વધી ગયા. ઈ પ્રપોર્શનમાં કન્ઝ્યુમરની સ્ટેમ્પ ડ્યુટી ઘણી બધી વધી ગઈ. રેડી રેકનર વધવાથી સમજો કન્ઝ્યુમરને જે 5% જીએસટી ભરવાની છે એ વેલ્યુ વધી ગઈ. એટલે કન્ઝ્યુમરને બી આટલું મોટું પેન એના ઉપર આ રેડી રેકનર વધવાથી આવી ગયું. ડેવલપમેન્ટ કોસ્ટ કેટલા ગુના વધી ગઈ. એટલે રેડી રેકનરમાં બહુ વિચારવા જેવું છે. રેડી રેકનર હેઝ ટુ બી થોટ. અમે રેવન્યુ મિનિસ્ટર બાલાસાહેબ થોરાટની બી રિપ્રેઝન્ટેશન બધા કર્યા છે, અમે કર્યા છે, ભેગા થઈને કર્યા છે. એટલે દેટ હેઝ, જેમ વધે છે બીજા બધા સ્ટેટોમાં ઘટાડ્યા છે. આજ સુધી ઘટવાની પ્રથા હજી થઈ નથી મહારાષ્ટ્રમાં, બીકોઝ ઇટ વોઝ ઓલરેડી. હવે પહેલી એવો ટાઈમ આવ્યો છે કે પ્રાઇઝસ જેમ અમારા ગવર્મેન્ટ કહે છે કે રિડ્યુસ કરો, કેવી રીતના રિડ્યુસ કરીએ? રેડી રેકનરના નીચે અમે અગર જો માલ વેચીએ તો ઇન્કમ ટેક્સ વાળા પકડે અમને કે ભાઈ તમે આનાથી નીચે પકડ્યું એટલે આ ડિફરન્સ સ્ટેમ્પ ડ્યુટી તમે ભરો. હવે ભાવ ઓછા થયા નથી, કોસ્ટ ઓછી નથી થઈ, કેવી રીતના નિવેશનો? એટલે રેડી રેકનર હેઝ ટુ બી લુક્ડ ઇનટુ. એના ઉપર વિચાર કરવો જ પડશે ગવર્મેન્ટને, સરકારને. અને જેમ જેમ વધ્યું તો એમને વધાર્યું, તો હવે ઘટે છે તો એમને ઘટાવીને એ રિયલ એસ્ટેટ આપણે એટ પાર લઈ આવીએ તો એ બહુ હેલ્પ કરશે. એટલે પોસ્ટ લોકડાઉન રેડી રેકનર રિવાઇઝ થાય એવું તમને લાગે છે? થવું જોઈએ. એક પોઈન્ટ આમાં એડ કરું કે આજની તારીખમાં જો અમને અગર કોઈ ફ્લેટમાં કોઈ બાયર અમને 100 રૂપિયા આપે છે, એ 100 રૂપિયામાંથી સીધું 40 થી 45 રૂપિયા ગવર્મેન્ટ કોફર્સમાં જાય છે, વેરિયસ ટેક્સીસ. અને મોસ્ટ ઓફ ધોઝ આર રિલેટેડ ટુ રેડી રેકનર રેટ. રેડી રેકનર રેટ નો ફ્લેટ રેટ સાથે ડાયરેક્ટ સંબંધ છે, કારણ કે કોસ્ટ સાથે ડાયરેક્ટ સંબંધ છે અને કોસ્ટ નો અલ્ટિમેટલી સેલ પ્રાઇસ સાથે સંબંધ છે. તો ગવર્મેન્ટે આને જોવું જ પડશે. કરેક્ટ. અને આ પોસ્ટ લોકડાઉન અથવા લોકડાઉનની અસરને લીધે જમીનોના અથવા તો જે જૂની પ્રોપર્ટી રીડેવલપમેન્ટ માટે લેવાની હોય એના માર્કેટમાં કંઈક ફેરક આવશે, નીચું જશે, અથવા તો સોદા અટકી જશે કે સોદા ચાલુ રહેશે? શું લાગે છે હરીશભાઈ? દીપકભાઈ, સમજો જમીનોનું જે હોય તો જમીનમાં એકચ્યુઅલી હું એવી રીતના બાયફર્કેટ કરીશ એને કે સમજો મુંબઈમાં તો બહુ મોટા પેમાનામાં જમીનો અત્યારે અવેલેબલ, એવી જમીનોના સોદા થશે આઉટ ઓફ મુંબઈ થશે કે 2 ટાયર સિટીમાં કે 3 ટાયર સિટીમાં જમીનોના સોદા થશે. તો આપણે આને સમજો કે અગર મુંબઈમાં વાત કરીએ તો મેજર 80-90% રીડેવલપમેન્ટ છે. તો રીડેવલપમેન્ટ હોવાના કારણે અમારી માટે જમીન ઇઝ લાઈક સોસાયટી કે પાગડી કે ઈ બધી છે. તો એની અંદર અમારે જે કોસ્ટ અમને લાગી રહી છે ઈ કોસ્ટ કેવી રીતના લાગે કે ભાઈ અમે એક્સ્ટ્રા એરિયા આપીએ સોસાયટી મેમ્બર્સને, એક કોમ્પેન્સેશન ફંડ, હાર્ડશિપ કોમ્પેન્સેશન ફંડ કહેવાય છે, જે કે કોર્ટ ફંડ બી કહેવાય છે, ઈ એક અમે આપીએ, ભાડું આપીએ. ભાડું સમજો તમે
વધારે પડતું જે માર્કેટમાં ચાલતું હોય એ આપવું જ પડે, કેમ કે નહીં તો પછી એ લોકો ભાડા ઉપર શિફ્ટ. તો મેજર કોમ્પોનન્ટ જે છે કે ભાઈ જે અમે લોકો 35%, 30%, જે સમજો કે 500 ફૂટ વાપરે છે જૂનો ટેનન્ટ, તો એના ઉપર અમે 35% આપીએ, એટલે 650 અંદાજિત એક ફ્લેટ થાય કરીને. તો એ પ્રમાણે એને છે ને અત્યારે બધા સોસાયટી રીડેવલપમેન્ટ વાળાઓને બધાને બી હવે સમજવું પડશે કે હવે અગર આપણે આ બધી વસ્તુઓ પકડીને બેસશું કરીને કે અમને 35% જ જોઈએ છે, અમને આટલું જ જોઈએ છે, આ જોઈએ છે, તો રીડેવલપમેન્ટ વાયબલ નહીં થાય. કેમ કે જીએસટી, જેમ વિક્રમભાઈએ કીધું, જીએસટી ની બી અસર એટલી મોટી આવી ગઈ છે અને એ ડેવલપમેન્ટ એગ્રીમેન્ટ ઉપર આવી ગઈ છે. એટલે આ જ્યાં આવ્યું છે ઓટોમેટિકલી 50-60%, 80-90% ડેવલપમેન્ટ એગ્રીમેન્ટ થવાના બંધ થઈ ગયા. અમારે માટે જમીન પરચેઝ એટલે ડેવલપમેન્ટ એગ્રીમેન્ટ કરવું પડે, એને જમીન પરચેઝ કહેવાય છે. તો એ સોસાયટી નહીં સમજશે, આગળ પ્રેક્ટિકલ નહીં રહેશું એકબીજાથી, તો સોદાઓ નહીં થશે. એટલે ત્યાં બી સોસાયટીઓને બધાને સમજવું પડશે, મુંબઈકરને સમજવું પડશે, તો એ વિન વિન સિચ્યુએશન થશે. હરીશભાઈ, આ 3 મહિના જે લોકો ઘરની અંદર રહ્યા છે ને પુરાઈને, મને લાગે છે કે ઘણા લોકોને સદબુદ્ધિ ભગવાને આપી દીધી હશે કે હવે પ્રેક્ટિકલ થવાનો ટાઈમ છે. હવે 2-4% એક્સ્ટ્રા ની લીધે જે સોસાયટી અટકી ગઈ છે, હવે પોતાને કોસતા હશે કે આપણે કેમ રહી ગયા અને સારા ઘરમાં નહીં ગયા. અમે ઇમ્પેક્ટ આવવા માંડી છે વિક્રમભાઈ, લાઈક ડેવલપમેન્ટમાં કે ભાઈ ચલો સોસાયટી બી તૈયાર થઈ ગઈ છે, અમને 35 આપ્યા વાંધો નહીં, અમે 20 આપો, 25 આપો, જેમ પરવડે, પણ આપણે કામ કરો. અત્યારે એક મુવમેન્ટ લાવવી બહુ જરૂરી છે, એની મેળે જ આવશે દીપકભાઈ. એટલે વિશાલભાઈ, કન્સ્ટ્રક્શનની સાથે બીજા ઘણા બધા ઉદ્યોગો જોડાયેલા છે. સિમેન્ટ હોય, ઈંટ હોય, કપચી હોય, ફિટિંગ હોય, ફર્નિશિંગ હોય, ફર્નિચર, ગ્લાસ, ટાઇલ્સ, આ બધામાં પણ મજૂરોના પ્રશ્ન હશે. અત્યારે કન્સ્ટ્રક્શન નથી ચાલતા એટલે પ્રોડક્શન બંધ હશે. ધીમે ધીમે ચાલુ થશે એટલે માંગ પણ ધીમે ધીમે વધશે. એ લોકોને પણ આર્થિક અસરો થશે, અથવા તો ત્યાં પણ ભાવ ઘટશે અને એનો લાભ બિલ્ડરને મળશે અને એની અસર કિંમતો પર પડવાની, એવું કઈ થવાનું વિશાલભાઈ? દીપકભાઈ, કન્સ્ટ્રક્શન રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીથી જોડાયેલી લગભગ 250 ઇન્ડસ્ટ્રીઝ છે. તો રિયલ એસ્ટેટ ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી 250 એવી ઇન્ડસ્ટ્રીઝને એમ્પ્લોયમેન્ટ અને બિઝનેસ ઓપોર્ચ્યુનિટીઝ આપે છે. એટલે વિક્રમભાઈએ કીધું કે રિયલ એસ્ટેટ ઇઝ અ વેરી વેરી બિગ ઇકોનોમિક ડ્રાઈવર. ઇટ ઇઝ ધ સેકન્ડ લાર્જેસ્ટ એમ્પ્લોયર ઇન ધ કન્ટ્રી આફ્ટર એગ્રીકલ્ચર બીકોઝ ઓફ ઇટ્સ રિલેશન્સ વિથ ઓલ ધીઝ ઇન્ડસ્ટ્રીઝ. અત્યારે શું થઈ ગયું છે, ઓફકોર્સ ડિમાન્ડ ઓછી થઈ ગઈ છે, પણ સાથે સાથે એ લોકોને પણ આજ સેમ પ્રશ્નો નડી રહ્યા છે, જે છે તે કે લેબરનો ઇશ્યુઝ છે, કે જીએસટી ના રેટ્સના ઇશ્યુઝ છે. તો મને નથી લાગતું કે ભવિષ્યમાં રેટનો કોઈ ઘટાડો આવે. ઇનફેક્ટ વી વિલ નોટ બી સરપ્રાઇઝ દેટ રેટ્સ કેન ગો અપ. તમે જુઓ તો અત્યારે સિમેન્ટના ભાવો ઓલરેડી 20-25% ઉપર આવી ગયા છે. એવી જ રીતે સ્ટીલ છે કે ટાઇલ્સ છે, કે કેમ કે એના 2-3 કારણો છે. ડિમાન્ડ છેલ્લા 3 મહિનામાં પ્રેક્ટિકલી 0 થઈ ગઈ હતી. આ જ ઇન્ડસ્ટ્રીઝમાં પણ લેબર વર્કર્સ ના ઇશ્યુ ઉભા થઈ ગયા છે, કેમ કે બધા જ પોતાના વતનો જતા રહ્યા છે. તો એ લોકોને પણ નથી ફાવી રહ્યું મેન્યુફેક્ચરિંગ કરવું. તો રેટ્સ તો ઇનફેક્ટ આવતા 6-12 મહિના સુધી તો ઘટવાની બદલે વધશે. અને એની પછી જો કોઈ એ લોકોના સેક્ટરમાં ગવર્મેન્ટના તરફથી કોઈ રાહતો આવી, લેબર પાછું આવ્યું, એ લોકો પોતાની ઇન્ડસ્ટ્રીઝ પાછી બરાબર રીતે ચલાવી શક્યા, તો રેટ્સ નોર્મલાઇઝ થશે. ઘટવાનો તો મને કોઈ એવું કોઈ રીઝન્સ લાગતા નથી કે રેટ કન્સ્ટ્રક્શન મટીરિયલના ઘટે. તો એનો ઇનફેક્ટ એનો અસર રિયલ એસ્ટેટના ભાવો ઉપર ઉલટો થવાનો છે કે અમારી કન્સ્ટ્રક્શન કોસ્ટ, કેમ કે અમારા માટે પણ લેબર કોસ્ટ વધવાની છે અને મટીરિયલ કોસ્ટ વધવાની છે. તો અમારા એસ્ટિમેટના પ્રમાણે કન્સ્ટ્રક્શન કોસ્ટ લગભગ 10-15% વધશે. ઘટશે તો બિલકુલ નહીં. પણ જેમ હરીશભાઈ કીધું કે આપણે જનરલી રીડેવલપમેન્ટ ની પ્રોપર્ટીઝ પરચેસ થતી હોય છે અને પ્રોજેક્ટ થતા હોય છે, અને એ લોકોને ભાડા શિફ્ટ જ્યાં થાય એના માટે એક મિનિમમ રેન્ટ આપવું પડતું હોય છે. તો એ ભાડાના રેન્ટના માર્કેટમાં, રેન્ટ અને ડિપોઝિટના માર્કેટમાં
કઈ ફરક પડશે ખરો? કોઈ ટર્મ્સમાં ફરક પડશે ખરો? નિયર ફ્યુચરમાં ડેફિનેટલી પડશે. એનું પાછું બીજું એક કારણ એ છે દીપકભાઈ કે અત્યાર સુધી છેલ્લા 10 વર્ષમાં એવો એક ફિનોમિનન મુંબઈ જેવા શહેરમાં આવી ગયો હતો કે લોકોને એમ હતું કે આપણે પોતાનું ઘર લીધા કરતા 2-2.5% એન્યુઅલ ખર્ચો છે કમ્પેર્ડ ટુ ધ કેપિટલ વેલ્યુ ઓફ એની પ્રોપર્ટી. 2-2.5% ખર્ચામાં આપણને ભાડા ઉપર સરસ પ્રોપર્ટી મળતી હોય તો આપણે ભાડે જ શું કામ ન લઈએ, વેચાતી શું કામ લઈએ. પણ હવે આ જે 3 મહિનાના લોકડાઉનમાં, અને આ લોકડાઉન અત્યારે ભલે આપણને એમ લાગે છે કે ખુલી ગયું છે પણ મહામારી તો કોઈ દુનિયાથી ગાયબ નથી થઈ. તો રિક્વાયરમેન્ટ ફોર યોર ઓન હાઉસ ઇઝ ગોન અપ. તો લોકોને આઈ થિંક આ ફિલિંગ જરૂર આવશે કે હવે હું ભાડે લેવા કરતા ભલે મારું નાનું કેમ નહીં પણ મારું પોતાનું ઘર હોય. અને જે લોકો નાના ઘરમાં રહેતા હતા એ લોકો કહેશે કે ભાઈ આપણી પાસે જો થોડી સગવડ છે કે અથવા બેંક લોન લઈ શકાય છે તો આપણે મોટા ઘરો લઈએ. તો ડેફિનેટલી રેઝિડેન્શિયલ પ્રોપર્ટીમાં ભાડાની રિક્વાયરમેન્ટ અમારા હિસાબે તો ઓછી થશે, જે કારણે કદાચ રેન્ટ થોડું ઓછું થાય. એ જ રીતે કમર્શિયલ પ્રોપર્ટીઝમાં પણ બહુ જ કંપનીઝે, સારી મોટી કંપનીઝે, ઇન્ફોસિસે, ટાટા, ટીસીએસે નક્કી કર્યું છે કે 70-80-90% ઓફ ધેર સ્ટાફ વિલ નાઉ વર્ક ફ્રોમ હોમ ફોર ધ નેક્સ્ટ 2 years એટલીસ્ટ. તો એ લોકો પોતાના રેન્ટલ કોસ્ટ કટ કરી રહ્યા છે કેમ કે એમના જે ક્લાયન્ટ્સ છે ઓલ ઓવર ધ વર્લ્ડ એ લોકો એમની પાસે થોડું ડિસ્કાઉન્ટ માંગવાનું ચાલુ કર્યું છે. તો સોફ્ટવેર કંપનીઝ, બિગ બીપીઓઝ ઓલ્સો જે કમર્શિયલ પ્રોપર્ટીઝના મોટા કન્ઝ્યુમર્સ હતા એ લોકોએ પોતાની કોસ્ટ કેવી રીતે કટ કરવી એ કારણથી એમ્પ્લોઈઝને એવી ફેસિલિટી આપી છે ટેકનોલોજીના મદદ લઈને કે તમે ઘરેથી જ કામ કરી શકો. તો ડેફિનેટલી કમર્શિયલ પ્રોપર્ટીઝમાં પણ થોડોક ભાવનો ફરક ઘટાડો આવશે રેન્ટલ્સમાં. કારણ કે બીજી બાજુ એક આત્મનિર્ભર પેકેજ જે સરકારે નક્કી કર્યું છે એની અંદર પણ નાના ગ્રુપો કદાચ લોન લઈને પોતાની ઓફિસીસ કે પોતાના બિઝનેસીસ માટે થોડાક હિલચાલ કરે એવી શક્યતા મને લાગે છે. તો વિક્રમભાઈ, રેસિડેન્શિયલ અને કોમર્શિયલ પ્રોપર્ટી આ બેના માર્કેટના અપડાઉનમાં કોઈ ફરક પડશે ખરો કે બે પેરેલલ ચાલશે? શોર્ટ ટર્મમાં ઇફ આઈ ટોક ઓફ રેસિડેન્શિયલ, જેમ વિશાલભાઈએ કીધું, તો ડેફિનેટલી આઈ ફીલ કે ભલે શોર્ટ ટર્મમાં લોકો પોતપોતાની પેલા પરિસ્થિતિને કંટ્રોલમાં કરી, પોતાના જોબ્સનું સિક્યોરિટી જોઈ, બિઝનેસીસ સેટલ કર્યા પછી તરત લોકોનું ધ્યાન આ તરફ વળશે. કારણ કે જે એક વસ્તુ તો રિયલાઇઝ થઈ ગઈ બધાને આ 3 મહિનામાં કે તમારા દાગીના છે તમારા લોકરમાં જ શોભા વધારે છે કે આજે તમે મોટી ગાડીઓ લીધી તો નીચે આજે બેટરી બી ચેન્જ કરવી પડે છે. રિયલ એસ્ટેટ એક જ વસ્તુ છે જે એસેટ ક્લાસ તમે ખરેખર વાપરી શક્યા, તમારા ફેમિલી સાથે માણી શક્યા અને તમને જેને સેફ રાખ્યું, તમારો ઘર જ એક એવી વસ્તુ હતી કે જે તમે એકચ્યુઅલી યુટિલાઇઝ કરી શક્યા આ લોકડાઉનમાં. તો ડેફિનેટલી લોકોનું રિયલ એસ્ટેટ તરફ ઇન્વેસ્ટમેન્ટ કરવાની જે એપ્રોચ છે અને જે એટીટ્યુડ છે એમાં ફરક આવશે અને એમાં વળતર થશે લોકોનું. શોર્ટ ટર્મ પછી આ લોંગ ટર્મનું મારા હિસાબે બહુ મોટું ગેઇન છે. બીજું જે વિશાલભાઈએ કીધું કે આટલી બધી કંપની જયારે કમર્શિયલ સ્પેસીસ ઓછી કરે છે તો એમ્પ્લોયમેન્ટ નથી ઓછી થતા, એ લોકોને વર્ક ફ્રોમ હોમ નું કોન્સેપ્ટમાં નાખ્યા છે. હવે જેટલા લોકો વર્ક ફ્રોમ હોમ જેવું કરશે એટલે એક થોડીક મારા હિસાબે રિક્વાયરમેન્ટ બી ચેન્જ આવશે રેસિડન્સમાં કે મને એક નાનકડું પ્રાઇવેટ સ્પેસ જોશે. આજે મને મારા ઘરમાં રિયલાઇઝ થાય છે, મેં કોઈ દિવસ મારું સ્ટડી ટેબલ બનાવ્યું નહોતું, હવે મને રિયલાઇઝ થાય છે હાઉ ઇમ્પોર્ટન્ટ ઇટ ઇઝ. તો એની લીધે એક એડિશનલ રિક્વાયરમેન્ટ જનરેટ થશે કે ભાઈ દરેક ઘરમાં એક 100 સ્ક્વેર ફૂટ એડિશનલ રિક્વાયરમેન્ટના લીધે લોકો હવે બહાર નીકળશે કે ભાઈ 2 bedroom ની બદલે 2.5 કરીએ આપણે, ક્યાંક બીજા એડજસ્ટ કરશું. એટલે ડિઝાઇનિંગમાં પણ આ એક નવો વિકલ્પ નાખવો પડશે કે ડિઝાઇનિંગમાં મારા નાનકડી ઓફિસ સ્પેસ ઘરમાં આપવી પડશે કે ભાઈ આપણને બાલ્કની હોવી, હવે બાલ્કનીની ફરીથી ટ્રેન્ડ ઉભો થશે કે ભાઈ હું સાંજે ચા પીવા એટલી શું બાલ્કનીમાં તો જઈ શકું, ખુલ્લી હવા તો ખાઈ શકું. આ બધા થોડા ચેન્જીસ આવશે જેની ઓવરઓલ લોંગ ટર્મમાં બહુ પોઝિટિવ ઇમ્પેક્ટ આવશે. શોર્ટ ટર્મમાં તકલીફો છે એ આપણે બધા એમાંથી પાર પાડીએ જ છૂટકો છે. સેકન્ડલી એઝ ફાર એઝ કમર્શિયલ ઇઝ કન્સર્ન, આ આત્મનિર્ભરની તમે જે વાત કરી આત્મનિર્ભર ભારતની, એનું બેઝ તમે જુઓ તો એકચ્યુઅલી વર્લ્ડ ઓવર ચાઇના પ્રત્યે એક બહુ મોટો આક્રોશ ઉભો થઈ ગયો છે. આનો ડાયરેક્ટ બેનિફિટ
ઇન્ડિયન રિયલ એસ્ટેટને આવશે, બીકોઝ હજારોની તાદાદમાં કંપનીઓ ત્યાંથી એનું બેઝ શિફ્ટ કરશે. દે વિલ ગો ટુ વિયેટનામ, દે વિલ ગો ટુ ફિલિપિન્સ, દે વિલ કમ ટુ ઇન્ડિયા ઓલ્સો. અને જો મોદી સરકાર જે મને એવું મારું માનવું છે કે મોદી સરકાર બહુ સિરિયસલી આ વસ્તુને લીધી છે અને જો આને એક સિરિયસ રૂપ આપશે તો મારા હિસાબે કરોડો જોબ્સ એટલે લાખો જોબ્સ ઉત્પન્ન થશે. અને જેવી ઇન્ડસ્ટ્રી આવશે એટલે તમારું ઇન્ડસ્ટ્રીયલ લેન્ડની ડિમાન્ડ ઊભી થશે, લેબર માટે તમને હાઉસિંગની ડિમાન્ડ થશે, આ બધી મલ્ટીનેશનલ કંપની માટે કમર્શિયલ સ્પેસીસની ડિમાન્ડ થશે. તો મારા હિસાબે કમર્શિયલ સ્પેસીસમાં ઘણી ઉથલપાથલ થશે. શોર્ટ ટર્મમાં મોટી ઓફિસીસની ડિમાન્ડ ઓછી થશે. લોકો જે 20,000 ફૂટ 40,000 ફૂટ હતા એ સીધા 10,000 નો વિચાર છે. સિમિલરલી દરેક લોકેલિટીમાં હવે નાની ઓફિસીસની ડિમાન્ડ ઉભી થશે કે આજે અંધેરીમાં હોય તો ભાઈ 300 ફૂટ 400 ફૂટ આઈ વિલ પ્રિફર કે ભાઈ બાંદ્રા ઓફિસ કરું એની કરતા હું ચાલીને મારી ઓફિસમાં જઈ શકું કે હું પાર્લામાં કરું મારા ઘરની બાજુમાં. આ એક ડિમાન્ડ ઉભી થશે. લોંગ ટર્મમાં મોટી ઓફિસની ડિમાન્ડ ત્યારે ઉભી થશે જ્યારે મલ્ટીનેશનલ કંપનીઓ ફરીથી એડિશનલી આવશે તો આને બી ડિમાન્ડ થશે. રિટેલ અને કમર્શિયલ જે સ્પેસીસ છે કે મોલ્સ છે એમાં ડેફિનેટલી દેર વિલ બી મેજર ઇમ્પેક્ટ. એને નેગેટિવ ઇમ્પેક્ટ આવશે પણ મને લાગે છે આપણે ઇન્ડિયન્સ ખૂબ ઇનોવેટિવ છે, એમાં બી કંઈક ને કંઈક જુગાડ કરી જ લેશું ને આપણે એનાથી બી સારી રીતે પાર પડશે એવું મારું માનવું છે. કરેક્ટ. એક કોમન સવાલ મારે ત્રણેયને છે કે એનઆરઆઈ ઇન્વેસ્ટર્સ ને સાઇકમાં કે એમના ઇન્વેસ્ટમેન્ટમાં કોઈ વધારો ઘટાડો થશે, એમાં કઈ ટ્રેન્ડ બદલાશે વિશાલભાઈ? અમે છેલ્લા 3 મહિનામાં જોયું છે કે એનઆરઆઈ તરફથી ડિમાન્ડ બહુ જ સરસ રીતે ઇમ્પ્રુવ થઈ છે. એનું સૌથી મોટું કારણ છે કે આપણી સેન્ટ્રલ ગવર્મેન્ટે જે રીતનું બહુ અર્લી સ્ટેજીસમાં લોકડાઉન લઈ આવ્યા તો ઇન્ડિયાના નંબર્સ હજુ અમેરિકા જેટલા કે યુનાઇટેડ કિંગડમ જેટલા નથી વધ્યા. અને હવે છેલ્લા 3 મહિનામાં લોકો આ મહામારી સાથે લડતા અને એનાથી બચતા શીખી ગયા છે. ઓલ્ધો આપણું હેલ્થકેર સિસ્ટમ સમ ઓફ ધ ડેવલપ્ડ કન્ટ્રીઝ જેટલું વેલ ડેવલપ નથી પણ એટલીસ્ટ ધીરે ધીરે બહુ સેન્ટ્રલ ગવર્મેન્ટ અને સ્ટેટ ગવર્મેન્ટની મહેનતથી એટલીસ્ટ અત્યારે એક લેવલ પર આવી ગયું છે કે જે આ આટલો મોટો પ્રોબ્લેમ છે એને લોકો ફેસ કરી શકે છે. If you see the recovery rate is improving, the death rate is decreasing. તો ક્યાંક એવું લાગ્યું છે લોકોને કે ઇન્ડિયા ને ઇન્ડિયાના લોકો આવા ગ્લોબલ ક્રાઇસિસને લડી શકે એવા એ રીતે તૈયાર છે. ગવર્મેન્ટ પણ એ રીતની તૈયાર છે. અને આપણું વતન તો છેલ્લે આપણું વતન છે. પીપલ જે ભૂલી ગયા હતા ઇન્ડિયાને છેલ્લા 20-30 વર્ષથી, they have definitely started looking at India અને ઇન્ક્વાયરીઝ વધી છે. ફાઇન. હરીશભાઈ, આપને કઈ નવું કેવું છે આ બાબતમાં? પરફેક્ટ આ લાઈનમાં જ છે. ખાલી એટલું જ કે જો કે વિશ્વની મહામારી છે એટલે હવે લોકોને ઘર યાદ આવે છે કે ભાઈ હવે આપણે એક ઘર હોવું જ જોઈએ કરીને. દેર આર લાઈક જેમ ઇન્ડિયામાં અનએમ્પ્લોયમેન્ટ છે એટલે બધી જગ્યાએ બી એ જ કન્ડિશન છે. અને અત્યારે આમાં એક આ પોઝિટિવિટી છે કે એનઆરઆઈ સારું એવું આપણા ઇન્ડિયામાં હવે આવશે. આવતા 6 મહિનામાં થશે. વિક્રમભાઈ, આમાં મારો વ્યૂ પોઈન્ટ એવો છે કે આમાં ડેફિનેટલી આ એક એંગલ છે પણ એને ટેપ કરવા માટે અમે ડેવલપર્સે બી ઘણા ઇનોવેશન કરવા પડશે. વી વિલ હેવ ટુ ડિજિટાઇઝ અવરસેલ્સ. જે આજ સુધી અમે અને આ મને લાગે છે કોવિડ એક ટર્નિંગ પોઈન્ટ થવાનો છે દરેક ઇન્ડસ્ટ્રી માટે, રિયલ એસ્ટેટ માટે ખાસ કરીને. તો જે અત્યાર સુધી અમે બધા ડિજિટાઇઝેશનમાં નહોતા જતા, હવે બધા વી વિલ ગો ઇનટુ ધેટ. યુ વિલ હેવ ટુ ક્રિએટ સિચ્યુએશન કે માણસ અમેરિકામાં બેઠો કે લંડનમાં બેઠો તમે એને આખા ઘરનું દર્શન આપી શકો. મારી બાલ્કનીમાંથી વ્યૂ શું થશે એ બી તમે એને આપી શકશો. આ બધા એંગલ અમારે વર્ક કરવા પડશે. અને વી આર ઓલરેડી સીઈંગ. મારો હ્યુજીસ રોડ પર પ્રોજેક્ટ હું ડેવલપ કરું છું. છેલ્લા 15 દિવસમાં 4 ઇન્ક્વાયરીઝ એનઆરઆઈઝ ની આવી છે. તો દેર ઇઝ અ ડેફિનેટ અપ ટ્રેન્ડ અને વી જસ્ટ હોપ કે અમે બી એ લેવલ પર પોતાને લઈએ કે વી આર એબલ ટુ અટ્રેક્ટ that entire segment. કરેક્ટ. એટલે બહુ જ સરસ વાત આજે આપ ત્રણેય મહાનુભાવો થકી થઈ. બહુ જ પોઝિટિવ વાત એ છે કે હવે બિલ્ડર લોબી અથવા તો એને એફિલિએટેડ જે કંઈ 200-250
બીજા ઇન્ડસ્ટ્રીઝ છે એ બધા એકબીજાની તકલીફો સમજશે, ઇવન ક્લાયન્ટ સાથેની તકલીફો સમજવી પડશે અને બિલ્ડર્સ એસોસિએશન પણ થોડુંક વધારે સંગઠિત અને વધારે મજબૂત થઈને રજૂઆત કરતું થયું છે. અને છેલ્લે આપણે બહુ સરસ વાત થઈ કે ભારતનો દેખાવ વિશ્વમાં ઓવરઓલ સારો રહ્યો છે અને ફ્યુચર થોડુંક સારું, કારણ કે બીજા ઉદ્યોગો જે ચાઇનામાંથી આવશે એ રીતે થોડુંક ફ્યુચર પણ વધારે સારું દેખાય છે. એ દ્રષ્ટિએ કદાચ એનઆરઆઈ ઇન્વેસ્ટમેન્ટ પહેલા કરતા વધારે વધશે અને એ વધારે એટ્રેક્ટ થાય એ માટેનું વિક્રમભાઈએ કીધું એમ થોડાક નવા માર્કેટિંગ સ્ટ્રેટેજીસ અને નવા એવન્યુઝ અપનાવવા પડશે. એટલે ઓન ધ હોલ કોરોનાએ આપણને ઘણું બધું શીખવાડ્યું છે અને શીખી રહ્યા છીએ અને જાગૃત થઈ રહ્યા છે. એ પોઝિટિવ નોટ સાથે આપણે આ કાર્યક્રમ કન્ક્લુડ કરીએ. આપ ત્રણેય મહાનુભાવોએ આજે ઉપસ્થિત રહીને ખૂબ સરસ ફીડબેક આપ્યો, ખૂબ સરસ ઇનપુટ્સ આપ્યા. એ બદલ આપ ત્રણેય મહાનુભાવોનો હું સોહમ વતી, જસ્મીનભાઈ વતી ખૂબ ખૂબ आभार मानू छू। वर्ल्ड हेल्थ ऑर्गेनाइजेशन का दिशा निर्देश, कोरोना वायरस से संक्रमण के खतरे को कम करें, साबुन और पानी से हाथ साफ करें, छींकते वक्त नाक और मुंह ढकें, सर्दी या फ्लू से संक्रमित लोगों के पास जाने से बचें।